2 ચમચા જેટલું તેલ ઉમેર્યું છે અને તેલ આપણું સારી રીતે ગરમ થઈ જાય ત્યારબાદ આપણે 1 ચમચી જેટલી રાઈ ઉમેરીશું. ફૂટી જાય 1 ચમચી આપણે હિંગ ઉમેરીશું. તો ફ્રેન્ડ્સ, આજે આપણે જે શાક બનાવીએ છીએ એ બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ. આ રેસીપી તમે એકવાર ટ્રાય કરશો તમને ખબર પડશે. તો આપણે રાઈ સારી રીતે ફૂટી જાય તો 1 ચમચી આપણે જીરો ઉમેરીશું. પછી એનામાં આપણે ડુંગળી ઉમેરીશું. તો નવી ટ્રીક સાથે નવી રીતે અને આ રેસીપી આ શાક તમને બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગશે એ મારી ગેરંટી છે. તો આપણે એને મિક્સ કરી નાખીએ. થોડી ખંડ બ્રાઉન કલર ની થાય ત્યાં સુધી એને આપણે પકાવીશું. તો ફ્રેન્ડ્સ, આપણી બ્રાઉન કલર ની થોડી ડુંગળી થઈ ગઈ છે. હવે એનામાં આપણે ભીંડા ઉમેરીશું. ભીંડા આપણે આવી રીતના સુધારી લીધા છે, તમે જોઈ શકો છો. હવે એને આપણે મિક્સ કરી નાખીશું. તો આપણે સારી રીતે મિક્સ કરીશું. આજે આપણે ડુંગળી અને રીંગણાનું શાક બનાવીશું અને આ શાક બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે. એનામાં આપણે લસણ નથી ઉમેર્યું, કંઈ પણ નથી ઉમેર્યું, પણ આવી રીતે તમે જરૂરથી ટ્રાય કરજો એકવાર. તો આપણે એને 1-3 મિનિટ પાકવા દેશું જ્યાં સુધી આપણા ભીંડા સારી રીતે તેલમાં પાકી જાય. એનામાં આપણે લીલા મરચાં ઉમેરીશું, જેને તીખા લીધા છે અને 2 લીધા છે. આપણે મિક્સ કરી નાખીશું. ફ્રેન્ડ્સ, આપણે 3 થી 4 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો આપણી ડુંગળી સારી રીતે બ્રાઉન થઈ ગઈ છે. હવે એનામાં આપણે ઉમેરીશું સ્વાદ અનુસાર મીઠું. પછી આપણે ફરીથી મિક્સ કરી નાખીશું અને પછી આપણે એનામાં મસાલો ઉમેરીશું. મસાલામાં આપણે લઈશું 1 ચમચ ધનિયા, અડધી ચમચ હળદર, 1 મોટી ચમચી લાલ મરચું પાવડર. પછી આપણે એને મિક્સ કરીશું. તો આપણે જયારે લાલ મરચા ઉમેર્યા છે તેને આપણે ગેસને ધીમું કરી નાખ્યું છે. ફૂલ હતું એટલે આપણે ધીમું કરી નાખ્યું છે ગેસ. તમે લસણ ખાતા હોય કે તમે ના ખાતા હોય તો પણ આવી રીતે તમે જે ભીંડાનું શાક બનાવશો ફ્રેન્ડ્સ, આ બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે. હવે એનામાં આપણે પાણી ઉમેરીશું. પાણી આપણે થોડું 1 ચમચા જેટલું ઉમેરવાનું છે અને ગેસને આપણે ફૂલ કરી. જે આપણે મસાલો ઉમેર્યો છે એ સારી રીતે પાકી જાય. તો આપણે કેટલું લીધું છે? અડધું કપ જેટલું લીધું છે પાણી. હજી આપણે 2 મિનિટ એને પાકવા રાખી દઈશું, સારી રીતે પાકી જાય. ફ્રેન્ડ્સ, આપણે 2-3 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો આપણે જે પાણી ઉમેર્યો હતો એ સારી રીતે શાક ચૂસી લીધું છે અને બિલકુલ તૈયાર છે ડુંગળી અને ભીંડાનું શાક. તો ફ્રેન્ડ્સ, આ રેસીપી તમને જરૂરથી પસંદ આવશે. તમે એકવાર જરૂર ટ્રાય કરજો. આપણે લીલા દાણા ઉમેરી નાખીશું અને પછી આપણે મિક્સ કરીશું. ફ્રેન્ડ્સ, આ રેસીપીમાં ઉનાળામાં આપણે ઘણું બધું મસાલો ખાવાનું, શાક ખાવાનું મન ન થાય મસાલો, તો આપણે થોડા મસાલામાં આવડી રીતે ટેસ્ટી અને સ્વાદિષ્ટ શાક બનાવ્યું છે. તો ફ્રેન્ડ્સ, તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો આ રેસીપી. આ શાક તમને જરૂરથી પસંદ આવશે. એકવાર જરૂર ટ્રાય કરજો. જો તમને સારું અને સિમ્પલ લાગવું હોય તો તમે મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરજો. તો ફ્રેન્ડ્સ, હું આજે તમારી સાથે શેર કરીશ કે તમે ક્યારે પણ આવી રીતનું શાક ના બનાવ્યું હશે તો એકવાર તમે જરૂરથી જોજો અને ટ્રાય પણ કરજો ઘરમાં. આપણે 2 ચમચા જેટલું આપણે તેલ લીધું. તેલ આપણું ગરમ થઈ જાય. તો ફ્રેન્ડ, આપણું તેલ ગરમ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. એનામાં આપણે થોડું ગરમ મસાલો ઉમેરીશું, 1 તેજ પત્તો, 2 તજ. તો ફ્રેન્ડ્સ, તમે આવી રીતના ક્યારે પણ બનાવ્યું હશે શાક. આજે આપણે જે શાક બનાવીએ છીએ એ બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે અને ઉનાળામાં તો બહુ જ સારું લાગે. જયારે આપણે એમ થાય કે આપણા ઘરમાં કોઈ પણ શાક સબ્જી નથી બનાવવા માટે તો એકવાર તમે આવી રીતના બનાવજો. આપણે લસણની કલિયા ઉમેરી છે 7 થી 8 અને એને આપણે થોડી દેર તેલમાં બ્રાઉન કરવા રાખી દઈશું. આપણે હલકી બ્રાઉન કરવાની છે, ઘણી બધી નહીં. તો તમે જોઈ શકો છો મીડિયમ સાઈઝ આપણી હલકી બ્રાઉન થઈ ગઈ છે આવી રીતના. તો હવે એનામાં આપણે મેં 2 ડુંગળી લીધી છે અને આવી રીતના આપણે સુધારી લીધી. તો આવી રીતના આપણે સુધારી લીધી છે, તમે જોઈ શકો છો. ડુંગળી આપણી થોડી એટલે થોડી બ્રાઉન થઈ જાય તો એનામાં આપણે ઉમેરીશું મરચા. એને મીડિયમ સાઈઝ ના લીધા છે. આજે આપણે શાક બનાવીશું મૂંગની, જે સુખા મૂંગ આવે છે એનું બનાવીશ. થોડી પણ હલકી બ્રાઉન થવા દઈશું. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણી 1 મિનિટ સુધી આપણી હલકી બ્રાઉન થઈ ગઈ છે. હવે એનામાં આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું અને પછી આપણે મિક્સ કરીશું. ફ્રેન્ડ્સ, એનામાં આપણે 1 ચમચી જેટલી હિંગ ઉમેરીશું. તમે જયારે આ શાક મૂંગનું બનાવો, મૂંગ દાળનું, તો તમે મૂંગ છે આજે આખા મૂંગ આવે છે એનું શાક બનાવીએ છીએ આજે આપણે. તો ફ્રેન્ડ્સ, તમે હિંગ માથેથી ઉમેરશો તો એનું સ્વાદ બહુ સારું આવશે. આપણે ગરમ મસાલા બનાવ્યું છે, એનામાં રાઈ નથી ઉમેરવી અને 1 ચમચો આપણે માથે જીરું ઉમેરીશું. આખું ટમેટું લીધું છે આપણે અને એ પણ ઉમેરી નાખીશું અને મિક્સ કરીશું. તો આપણે તમે જોઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, તમે આવી રીતના ક્યારે પણ બનાવ્યું હશે તો એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો. આવી જ રીતે તમે વઘાર ઉમેરશો તો એનાથી બહુ ટેસ્ટી સ્વાદ આવે છે અને તમે જયારે પણ શાક ખાવાનું મન થશે તો તમે આવી રીતના જ વઘારીને બનાવો. એની રીત બનાવી જે હું બનાવી છું એવી રીતે બનાવજો તમે. આપણે 2 મિનિટ ટમેટાને પાકવા રાખી દઈશું.
ફ્રેન્ડ્સ આપણે 2 મિનિટ થઈ ગઈ છે, હવે આપણે જોઈ લઈશું. તો આપણે 2 મિનિટ થઈ જાય ત્યાર પછી આપણે એનામાં મસાલો ઉમેરીશું. 2 ચમચી આપણે હળદર લીધી છે, 2 ચમચી જેટલા આપણે પીસેલા ધનિયા લઈશું, 2 ચમચી આપણે લાલ મરચા લઈશું. જે આપણે લીલા મરચા ઉમેર્યા છે એ આપણે મીડિયમ સાઈઝ ના ઉમેર્યા, તો આ આપણે મીડિયમ સાઈઝ ના આપણે લાલ મરચા લઈશું. શિમલા મરચ તીખું નથી આવતું, મીડિયમ આવે છે. આપણે 2 ચમચા જેટલું પાણી ઉમેરીશું અને મસાલાને આપણે સારી રીતે પકાવીશું. મસાલો આપણો સારી રીતે પાકી આવી રીતે ચમચાની મદદ સાથે ટમેટું જે મસાલો છે એને જોઈ નાખીશું. આવી તો ગ્રેવી વાળું શાક થઈ જશે. થોડાક આપણે લીલા ધાણા ઉમેરીશું, પછી આપણે મિક્સ કરીશું. તમે જોઈ શકો છો આપણે જે પાણી ઉમેર્યું છે એ સારી રીતે ચૂસી લીધું છે અને તેલ મૂકે છે. હવે આપણે એનામાં મૂંગ ઉમેરીશું, જે મેં બાફી લીધા છે. 3 સીટીઓમાં આપણે આવી રીતે મૂંગ બાફી લીધા છે. ફક્ત 3 સીટીઓમાં થઈ જાય. તમે રાતના પલાળીને રાખો તો 2 સીટીઓમાં થઈ જાય, અને એમ જ તમે જો શાક બનાવવું હોય તો તમે એમ જ 3 સીટીઓ થઈ જાય. તો તમે જોઈ શકો આપણે સારી રીતે મિક્સ કરી નાખીશું. આ શાકે તમે ક્યારે પણ બનાવ્યું હશે તમારા ઘરમાં, જે મૂંગનું શાક ના ખાતા હોય તો પણ તો આવી રીતના તમે દાળ ભાત સાથે કે પરોઠો રોટી સાથે બહુ સારી તમને સારું લાગશે. હવે એનામાં થોડુંક આપણે પાણી ઉમેરીશું. ઘણું બધું પાણી નથી ઉમેરવું, અડધું ગ્લાસ થશે એ આપણે આમ રીતના તમે 1 કટોરી મૂંગમાંથી આવડું બધું શાક બનાવી શકો છો. મીડિયમ સાઈઝ ની કટોરી હોય છે એના તો આપણે અડધું ગ્લાસ જેટલું પાણી ઉમેર્યું છે, તો તમે જોઈ શકો છો. હવે ને આપણે 2 મિનિટ આપણે પકવા રાખી દઈશું, સારી રીતે પકાઈ જાય. અને થોડાક આપણે લીલા ધાણા ઉમેરી નાખીશું. ફ્રેન્ડ્સ, તમે જે મેં બનાવ્યું છે તમે આવી રીતના બનાવશો તો બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બનશે. તો એકવાર તમે જરૂરથી ટ્રાય કરો. ફ્રેન્ડ્સ, આપણી 2 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો સારી રીતે આપણું શાક થઈ ગયું છે તૈયાર. મૂંગનું શાક થઈ ગયું છે ટેસ્ટી અને સ્વાદિષ્ટ. તો ફ્રેન્ડ્સ, તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. જો તમને સારું અને સિમ્પલ લાગવું હોય તો તમે મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરજો, અને ચેનલને વચમાં આવી રીતના ચાકુની મદદથી આપણે આવી રીતના આપણે કાઢી લઈશું, અને એનામાં જે બીજડા હોય છે એને આ કાઢી લેવાના છે આવી રીતના. તો આપણે બીજડા છે એ બધા કાઢી નાખીશું મરચામાંથી, અને એક સાઈડ આપણે એને કાપવાના છે. અને આવી રીતના એ મરચા મોરા છે ફ્રેન્ડ્સ, તીખા નથી. આપણે મરચા બધા કાપી લઈશું. આપણા બધા મરચા આપણે કાપી લીધા છે. કેટલા લીધા છે? મેં 9 મરચા લીધા છે. હવે એને આપણે મસાલો બનાવીશું. મસાલા માટે બનાવવા માટે આપણે 2 ચમચી બેસન લીધું છે. તમે આવી રીતના ક્યારે પણ મરચા નથી બનાવ્યા હશે. બીજી વખત હળદર ઉમેરી છે, 1 ચમચી આપણે પીસેલા ધનિયા અને 1 ચમચી જેટલું આપણે લાલ મરચા ઉમેરીશું. ઘણા બધા નથી ઉમેર્યા આપણે. તો ફ્રેન્ડ્સ, તમે આવી રીતના ક્યારે પણ બનાવ્યા ના હશે તો તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો. ગરમીઓમાં આવી રીતના બહુ જ સારું લાગે. જે ઘરમાં આપણે સબ્જી ના જડે તો મરચા આવે તો મરચામાંથી આપણે શાક બનાવી શકીએ છીએ. ભરેલા મરચા તો આપણે અલગ રીતે બનાવીએ છીએ. મારી દાદીમાં કહેતી હતી કે તમે આવી રીતના બનાવો તો એ બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે. તો એના માટે આપણે મીઠું ઉમેરવાનું છે. 2 ચમચી આપણે તેલ ઉમેરીશું. 1 ચમચી જેટલું લસણ લીધું છે, જો મેં આવી રીતના સુધારી લીધું છે. હવે એને આપણે મિક્સ તમે હાથોથી આવી રીતે મિક્સ કરો તો એ બહુ સારું મિક્સ થાય, અને આપને એમ થાય કે આ સારું મિક્સ થઈ પણ ગયું છે. હવે આપણે સારી રીતે મિક્સ કરી નાખ્યું છે. હવે આપણે 1 ચમચી જેટલો જીરો ઉમેરીશું, એ પણ આપણે સારી રીતે મિક્સ કરીશું. હવે જે આપણે મરચા જે કાપીને રાખ્યા છે ફ્રેન્ડ્સ, એ આપણે એનામાં મસાલો એ આપણે ભરી નાખ. બધું મસાલો આપણે એમ કરવાનું છે. તમે જોઈ શકો છો આપણે આવી રીતના મસાલો ભર્યો છે. બધું આપણે મરચું હોય એ બધું ભરી નાખીશું. તો ફ્રેન્ડ્સ, આપણે મરચા ભરી લીધા છે. હવે આપણે જે ઢોકળિયું આવે છે એ આપણે રાખ્યું છે. હવે એનામાં ઉમેરીશું. હવે એનામાંથી આપણે એક ચાયણી રાખીશું અને એને આપણે બાફા રાખી દઈશું. ફ્રેન્ડ્સ, તમે આવી રીતના ક્યારે પણ બનાવ્યા હશે તો એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો. આ રેસીપી તમને બહુ જ પસંદ આવશે, અને તમને કાચું પણ જે બેસન છે એ કાચું નહીં લાગે એનાથી. તો આપણું પાણી ગરમ થઈ ગયું છે. હવે આપણે 5-6 મિનિટ આપણે પકવા રાખી દઈશું. ફ્રેન્ડ્સ, આપણે 5 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે જોઈ લઈશું. તો તમે જોઈ શકો છો આપણું મરચા અને મસાલો સારી રીતે બાફાઈ ગયું છે. હવે આપણે ગેસને બંધ કરી નાખીએ અને આપણે કાઢી લઈશું. તમે ફ્રેન્ડ્સ આવી રીતના ક્યારે પણ ના બનાવ્યા હશે તો એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો. આપણે હવે મરચાને આપણે તડકો દઈશું. તો મરચા આપણા થોડા ઠંડા થાય છે ત્યાં સુધી આપણે 2 ચમચી જેટલું તેલ ઉમેર્યું છે, અને 1 ચમચી જેટલી આપણે રાઈ ઉમેરીશું, અને રાઈને આપણે સારી રીતે ફૂટવા દઈશું. 1 ચમચી જેટલું આપણે જીરું લઈશું, 2 ને આપણે સારી રીતે ફૂટવા દઈશું. 2 સારી રીતે ફૂટી જાય આપણા
ત્યાર પછી આપણે 1 ચમચી જેટલી હિંગ ઉમેરીશું અને હવે એનામાં આપણે મીઠા લીમડાના ગેસને આપણે બંધ કરી નાખીશું અને મીઠા લીમડાના પાન ઉમેરીશું. મરચા આપણે થાળીમાં ઉમેરી નાખ્યા છે સારી રીતે. હવે એના ઉપર આપણે તડકો ઉમેરીશું. આવી રીતના બધા મરચા ઉપર ઉમેરવાનું છે. તો ફ્રેન્ડ્સ બિલકુલ તૈયાર છે ભરેલા મરચા જે બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે. તમે પરાઠા સાથે ખાઈ શકો છો, થેપલા સાથે પણ આ બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે. ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો. તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. એના માટે તમે ગરમ તેલ ઉમેરશો તો મરચાનો જે સ્વાદ છે એ અલગ થઈ જશે. તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. જો તમને સારું અને સિમ્પલ લાગવું હોય તો તમે મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરજો. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. ધન્યવાદ ફ્રેન્ડ.